વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કળીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, ધોરણ 12 આર્ટ્સ, સમાજશાસ્ત્ર, જેમાં યુનિટ નંબર 9 સામાજિક ધોરણભંગ વર્તન, બાળ અપરાધ અને યુવક અજંપો, એના વિશે આપણે જોઈએ તો સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નોને જવાબ સાથે જોવા માટે હવે જોઈએ આપણે તો પહેલા જોઈએ MCQ પ્રશ્ન, એટલે કે ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ? તો હોર્ટન અને હન્ટ. પછી દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? તો 1961. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. અને ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે થઈ? તો 1941. ઘરેલુ હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 2005. ત્યાર પછી જોઈએ તો 1 માર્કના પ્રશ્ન. રોબર્ટ મર્ટનના મતે ધોરણભંગ વર્તન એટલે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વર્તન, એટલે ધોરણભંગ વર્તન. પછી બીજો છે અપરાધ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ કે સમૂહ જ્યારે રાજ્યએ ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેને અપરાધ કહેવાય છે. તેનું ઉદાહરણ પૂછે તો આપણે હમણાં જ જોયું એમ 1961 નો દહેજ પ્રતિબંધક ધારો લખીએ અને 2005 નો ઘરેલુ હિંસાનો કાયદો, એ બેના ઉદાહરણ લખી શકીએ વધારામાં. પછી ત્રીજો પ્રશ્ન છે બાળ અપરાધી કોને કહેવાય? આમ તો બાળ અપરાધીની ઘણી બધી વ્યાખ્યા છે, પણ સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ જ્યારે ગેરકાનૂની વર્તન કરે તો તેને બાળ અપરાધ કહેવાય. અને આવું વર્તન કરનારી વ્યક્તિ એટલે કે બાળક એ બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. તો બાળ અપરાધી એટલે 7 થી 18 વર્ષની વ્યક્તિ જ્યારે ગેરકાનૂની વર્તન કરે ત્યારે આ વર્તન કરનારું બાળક એટલે બાળ અપરાધી. આ પહેલી વ્યાખ્યા. અને બીજી વ્યાખ્યા ડોક્ટર હંસા શેઠે આપેલી છે, જેમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા જ બાળકોને સૂચિત કરે છે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય. તો અહીંયા ડોક્ટર હંસા શેઠનો જે જવાબ છે એ પોતાના સંશોધનમાં એમણે વાપરેલો છે કે જેની સામે પોલીસ અથવા અદાલત કંઈક કાર્યવાહી કરે, કંઈક પગલાં લે એવા જ બાળકોને બાળ અપરાધી ગણાશે. પછી ચોથો પ્રશ્ન છે બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો 1902 ઇંગ્લેન્ડના બોસ્ટલ શહેરમાં. ઓકે, ત્યાર પછી 2 માર્કના પ્રશ્ન જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપો. 2 માર્કમાં પૂછાય ત્યારે એક વ્યાખ્યા નહીં ચાલે, એટલે આપણે 2 લખશું. તો હોર્ટન હન્ટની કે ધોરણો અનુસાર વર્તન કરવાની નિષ્ફળતા એટલે ધોરણભંગ. અને માર્શલ ક્લિનાર્ડની વ્યાખ્યા કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર જ્યારે સહ્ય વર્તનની સીમાની બહાર જાય ત્યારે એને ધોરણભંગ વર્તન કહેવાય. હવે જરૂરી નથી કે તમે આ જ 2 વ્યાખ્યા લખો, આ સિવાય તમે રોબર્ટ મર્ટનની અને હાવર્ડ બેકરની વ્યાખ્યા છે એ પણ ધોરણભંગ વર્તનની વ્યાખ્યા લખી શકો, પણ 2 માર્કમાં હોય ત્યારે 2 વ્યાખ્યા લખશું. પછી છે બાળ અપરાધની વ્યાખ્યા. હવે બાળ અપરાધની વ્યાખ્યા તો પારિભાષિક શબ્દકોશ પ્રમાણે છે એ સૌથી સ્વીકૃત છે, એટલે એ લખીએ તો ચાલે 2 માર્કમાં. પણ ક્યારેક હંસા શેઠના મતે શબ્દ પૂછાય તો આપણે બાળ અપરાધની વ્યાખ્યા એમના શબ્દોમાં લખવી પડે. તો અત્યારે આપણે પારિભાષિક શબ્દકોશ જોઈએ તો વિશાળ અર્થમાં બાળ અપરાધ એટલે અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરો એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય, એટલે કે કાયદામાં જેની મનાઈ હોય એવું વર્તન જ્યારે નાની ઉંમરના બાળકો કરે ત્યારે જે કૃત્યને કાયદામાં એનું અર્થઘટન અપરાધ તરીકે કરેલું હોય, એટલે કે કોઈની હિંસા કરવી, મારામારી, લૂંટફાટ, ચોરી, કાયદાએ જેને પ્રતિબંધિત કર્યું છે, કાયદો જેને અપરાધ ગણે છે એવું વર્તન જો કોઈ નાની ઉંમરનું બાળક કરે તો અને એની સામે સત્તાવાર રીતે પોલીસ અથવા અદાલત જો કંઈ પગલાં લે તો એને અપરાધ કહેવાશે. અહીંયા હંસા શેઠની વ્યાખ્યા આપણે હમણાં જ જોઈએ પ્રમાણે, અને એણે જ બાળ અપરાધની વ્યાખ્યા પણ આ રીતે આપી છે કે જે તે પ્રદેશના કાયદા અલગ અલગ હોય. હમણાં આપણે વાત કરી હતી કે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં કાયદા સરખા ન હોય, તો જે તે કાયદા પ્રમાણે જે પારિભાષિક થયેલા કાયદા હોય
કે નક્કી થયેલી વર્તણૂક હોય એથી વિરુદ્ધનું વર્તન જો નાની ઉંમરના બાળકો કરે તો એનું આવું વિચલિત વર્તન છે એને અપરાધ ગણાશે. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન છે કે સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત થયેલા લોકરીતિ, રિવાજ, રૂઢિ કે ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનોને સમાજ વિરોધી વર્તન કહેવાય. બરાબર યાદ રાખજો, કાયદાનો ભંગ થાય તો અપરાધ, પણ સમાજના રિવાજોનો ભંગ થાય કે ઉલ્લંઘન થાય તો સમાજ વિરોધી વર્તન. ઉદાહરણ તરીકે આંતરજ્ઞાતીય લગ્ન અને આંતરધર્મીય લગ્ન એ બે સમાજ વિરોધી વર્તણૂક છે. કાયદાએ એને મનાઈ કરેલી નથી એટલે કાયદા વિરુદ્ધ એ અપરાધ નહીં ગણાય, પણ સમાજના વિરુદ્ધ એ સમાજ વિરોધી વર્તન ગણાશે. પછી છે પ્રોબેશન એટલે શું? હવે આપણે એ યાદ રાખશું કે પ્રોબેશન શબ્દ બે રીતે પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય, 3 માર્કમાં પણ પૂછાય. જ્યારે 2 અને 3 માર્કમાં પ્રોબેશન પૂછાય ત્યારે આપણી પાસે 4 મુદ્દા ઓછામાં ઓછા હોવા જોઈએ કે જેને આપણે એક એક પેરેગ્રાફમાં લખી શકીએ. તો પેલા લખશું અર્થ. તો પ્રોબેશનનો અર્થ છે અજમાયશી મુક્તિ. અજમાયશી એટલે થોડા સમય માટે, અજમાવવા માટે કે જોવા માટે મુક્ત રાખવા. પછી પ્રોબેશન કોને મળે એ શબ્દ યાદ રાખશું. તો પ્રથમ વખતનો અપરાધ જેમણે કર્યો હોય છે એવા બાળ ગુનેગારને પ્રોબેશન ઉપર છોડવામાં આવે છે. કેમ કે પહેલી વાર જયારે બાળક અપરાધ કરે ને ત્યારે અજાણતા થયો, એને ખબર ન હોય કે એને કરેલી પ્રવૃત્તિ કેટલી નુકસાનકારક છે. તો પ્રથમ વખતનો અપરાધી હોય તો એને પ્રોબેશન મળે. હવે જ્યારે પહેલી વાર અપરાધ કરનારું બાળક બાળ અદાલતમાં હાજર થાય ત્યારે એનું જે વર્તન છે એને બાળ અદાલત નક્કી કરે કે આ કોઈ ઈરાદાપૂર્વક કરેલું નથી, અજાણતા થયેલું વર્તન છે, માટે આને સુધાર ગૃહમાં મોકલવાને બદલે, એટલે કે બાળકોને અપરાધ કરે ને તો જેલમાં મોકલવાને બદલે સુધારણા ગૃહમાં મોકલવામાં આવતા હોય છે. આવા પહેલી વારના અપરાધી બાળકોને સુધાર ગૃહમાં ન મોકલતા એને પ્રોબેશન ઉપર મોકલવામાં આવે છે. તો પ્રોબેશન શું? તો જેમાં બાળ અપરાધી હોય એનું કુટુંબ જીવન અને સમાજ જીવન છે એ ચાલુ રહે, એટલે કે જ્યાં રહેતો હોય ત્યાં જ બાળક રહે, પણ જે સમયગાળો નક્કી કર્યો હોય ત્યારે અદાલત કે એ સમયે બાળ અપરાધીએ આ પ્રોબેશન અધિકારીની દેખરેખ નીચે રહેવાનું હોય છે. અને પ્રોબેશન અધિકારી છે એ બાળ અપરાધીના દરેક ક્ષેત્રોમાં એ કેવું વર્તન કરે છે એનું નિરીક્ષણ કરે, એટલે કે કુટુંબ, મિત્ર, શાળા, પડોશ આ બધા સાથે એનું વર્તન કેવું છે એનું નિરીક્ષણ કરે. આમ બાળ અપરાધીને પ્રોબેશન ઉપર છોડવા પાછળનો મુખ્ય હેતુ શું? એવો 1 માર્કનો પ્રશ્ન પૂછાય. તો મુખ્ય હેતુ એ આપણું મેઇન ટાઇટલ રહેશે કે અપરાધી બાળકનું સમાજ જીવન અને કુટુંબ જીવન ચાલુ રહે અને બાળ અપરાધીની સુધારણા કરવી એ એનો મુખ્ય હેતુ છે. તો પ્રોબેશન શબ્દ છે ખૂબ વિશાળ છે, એનો અર્થ અહીંયા હાઇલાઇટ કર્યો છે એવી રીતે લખી શકાય અથવા મુદ્દાવાર પણ લખી શકાય. આનો આ પ્રશ્ન જો ટૂંક નોંધમાં પૂછાય તો પેલો અર્થ લખશું આપણે અજમાયશી મુક્તિ, બીજું ટાઇટલ લખશું આપણે પ્રથમ વખતનો અપરાધ, ત્રીજું લખશું એ સમાજ જીવન અને કુટુંબ જીવન ચાલુ રાખવું, ચોથું લખશું નિશ્ચિત સમયગાળો અને પાંચમું લખશું મુખ્ય હેતુ. આમ લખીએ તો આપણને 3 માર્કની ટૂંક નોંધમાં પણ સરળતા પડશે. ત્યાર પછી આપણો 5મો પ્રશ્ન છે 2 માર્કનો, એનું નામ છે યુવા અજંપો. હવે યુવા અજંપો શબ્દ છે એ આમ તો ખૂબ વિશાળ છે, પણ અહીંયા આપણે એને 4 શબ્દોમાં લખવો હોય તો પેલો શબ્દ એમ લખી શકાય કે યુવાનો છે એ ધ્યેય પ્રાપ્તિ માટે નવી દિશા પસંદ કરે છે, એટલે ધ્યેય પ્રાપ્તિની નવી દિશા. પછી બીજું આવશે ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં અવરોધ. પછી ત્રીજું આવશે એ આવશે યુવાનોના માનસમાં થતી નિષેધક અસર, એટલે જ્યારે એને કોઈ ધ્યેય પ્રાપ્ત ન થાય, અવરોધ આવે ત્યારે એ ધ્યેય પ્રાપ્ત ન થવાની જે અસર છે એ બાળક ઉપર ખૂબ આવેગાત્મક હોય અને ત્યારે યુવા વર્ગનું જે માનસ છે
એ ધ્યેય પ્રાપ્તિ વગર એની વંચિતતાને કારણે એક અસંતોષ અનુભવે છે. આમ ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહેવાય, અને યુવાનોનો અસંતોષ એટલે જ યુવક અજંપો. તો અહીંયા આપણે યુવા અજંપાનો 2 માર્કનો શબ્દ જોયો. અને ત્યાર પછી તમારા માટે યુવા અજંપો શા માટે, એના કેટલાક કારણો બતાવ્યા છે કે યુવા અજંપો છે એ વધુ પડતા સ્ટ્રેસ, આવેગ કે મનોભારને કારણે, કામના ભારણને કારણે ઉત્પન્ન થાય છે. ઘણી બધી વખત એવું બને કે શાળાની અંદર શૈક્ષણિક શિસ્ત કે સિદ્ધિ કે વધુ પડતી કામનો બોજ કે એ બધાને કારણે પણ ક્યારેક ડિપ્રેશન આવતું હોય, યુવા અજંપો ઉભો થતો હોય. તો આ યુવા અજંપાના ઘણા બધા પ્રશ્નો દર વર્ષે પૂછાય છે. એમાં 3 માર્કની ટૂંક નોંધ હોય તો યુવા અજંપાનો અર્થ, એટલે પેલા તો યુવાન એટલે શું, યુવાનના લક્ષણો કેવા હોય, અને એમાંથી અજંપો શું કામ ઉત્પન્ન થાય. તો એમાં આપણે જોયું હતું કે યુવાન છે એ વધુ પડતો પરિવર્તનશીલ છે, રોજ નવી નવી ટેકનિક અને નવા જ્ઞાનથી પરિવર્તન લાવે છે. એની જરૂરિયાત, જિજ્ઞાસા, મહત્વકાંક્ષા ખૂબ વધારે છે. જો એમાં અવરોધ આવે તો એ વધુ પડતા આવેગશીલ બની જાય છે અને એક પ્રકારનો અસંતોષ અનુભવે છે. એને આપણે યુવા અજંપો કહીએ. તો અહીંયા 3 માર્કની ટૂંક નોંધ યુવા અજંપો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછીનો પ્રશ્ન એક છે બાળ અદાલત. એ 3 માર્કની ટૂંક નોંધ છે. તો બાળ અદાલત જ્યારે 3 માર્કની ટૂંક નોંધમાં પૂછાય તો ટેક્સ્ટબુકમાં તો એનો જવાબ ખૂબ ટૂંકો છે, પણ આપણે એને વિસ્તારથી લખવો હોય તો આપણું પેલું ટાઇટલ લખાય કે બાળ અદાલતની સ્થાપના ભારતમાં ક્યારે થઈ, એટલે કે સ્થાપના. પછી બાળ અદાલતને અલગ પાડવાનો હેતુ, તો મેઇન હેતુ એ છે કે પુખ્ત વયના અપરાધીઓની જે અદાલત છે ત્યાં તો વકીલો હોય, પોલીસ તંત્ર હોય, જાહેર જનતા હોય, તો બાળકોનો કેસ આવી કોર્ટમાં નથી ચલાવતો, એના માટે અલગ કોર્ટની રચના કરવામાં આવે છે. અને એનું એક લક્ષણ એ છે કે બાળ અદાલતનું વાતાવરણ એ સહાનુભૂતિપૂર્ણ હોય છે. એ ટાઇટલ રહેશે, બાળ અદાલતનું વાતાવરણ. પછી ન્યાયાધીશ, તો એ પણ એક ટાઇટલ છે. બાળ અદાલતના ન્યાયાધીશ એ બાળ મનોવિજ્ઞાનના નિષ્ણાંત હોવા જોઈએ અને કાયદાના પણ નિષ્ણાંત હોવા જોઈએ. પછી ત્રીજું છે કે પોલીસ તંત્ર, એટલે કે પોલીસ છે એ અપરાધી બાળકને હથકડી ન પહેરાવે, પોલીસ છે પોતાના યુનિફોર્મમાં ન આવે, સાદા વેશમાં આવે, અને જાહેર જનતાને હાજર રહેવાની ત્યાં છૂટ નથી હોતી બાળ અદાલતમાં. તો આ થયા બાળ અદાલતના મુખ્ય પોઈન્ટ. અને એમાંનો હજી એક પોઈન્ટ પણ યાદ રાખશું કે જ્યાં સુધી બાળ અદાલતની કાર્યવાહી ચાલે ત્યાં સુધી અપરાધી બાળકને રિમાન્ડ હોમમાં રાખવામાં આવે છે, જ્યાં એ સુરક્ષિત રીતે રહી શકે અને જ્યાં એની સાથે સહકારપૂર્ણ વર્તન કરવામાં આવે. તો અહીંયા આપણે બાળ અદાલતની ટૂંક નોંધ 3 માર્કમાં લખવી હોય તો આટલા પોઈન્ટ યાદ રાખવા પડશે. ઓકે, પછી પ્રોબેશનની ટૂંક નોંધ તો મેં તમને હમણાં જ ઉપર સમજાવી દીધી. હવે બોસ્ટલ શાળાની ટૂંક નોંધ પૂછાય તો એમાં પણ આપણી પાસે પોઈન્ટ છે કે પેલા તો બોસ્ટલ શાળાની શરૂઆત ક્યાં થઈ, પછી બોસ્ટલ શાળામાં કઈ ઉંમરના બાળકોને રાખવામાં આવે છે, એટલે કોનો સમાવેશ કરવામાં આવે છે, તો 15 થી 21 વર્ષ. પછી બોસ્ટલ શાળા 2 પ્રકારની હોય, ખુલ્લી અને બંધ, એ ટાઇટલ રાખશું. ત્યાર પછીનું ટાઇટલ આવશે કે બોસ્ટલ સંસ્થાની અંદર કેવી વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. પછી બોસ્ટલ સંસ્થામાં કેટલા વર્ષ રાખવું, તો સમયગાળો, એ પણ એનું ટાઇટલ આવશે કે 2 થી 3 વર્ષનો સમયગાળો હોય. અને જો એનું વર્તન સારું થાય તો એને વહેલા છોડી મૂકવાની સત્તા પણ એના સત્તાધીશો પાસે હોય. તો અહીંયા બોસ્ટલ શાળા પૂછાય તો એના પણ 5 ટાઇટલ આપણી પાસે હોવા જોઈએ, તો 3 માર્કની ટૂંક નોંધ સરસ બને. ઓકે, યુવક અજંપાની વાત કરી લીધી. અને ધોરણભંગ લક્ષણ, તો ધોરણભંગ વર્તનના લક્ષણ તો આપણી પાસે ટેક્સ્ટબુકમાં ઓલરેડી મુદ્દાવાર આપેલા છે. તો અહીંયા આપણે ટૂંક નોંધની વાત પૂરી કરી. હવે આપણે પ્રશ્નો જોઈએ 5 માર્કના. તો પેલો પ્રશ્ન એમ પૂછ્યો છે કે બાળ અપરાધની વ્યાખ્યા આપો અને બાળ અપરાધનો અર્થ વિસ્તારથી સમજાવો. હવે વ્યાખ્યા તો અહીંયા આપણે 2 માર્કના પ્રશ્નમાં જોઈ લીધી. બાળ અપરાધ કોને કહેવાય, બાળ અપરાધી કોને કહેવાય, 2 વ્યાખ્યા લખીએ તો ટોટલ અપરાધ અને અપરાધીની થઈને 4 વ્યાખ્યા થાય. પછી એનો અર્થ સમજાવવા માટે આપણે લખશું જુવેનાઇલ ડેલિન્ક્વન્સી, તો ત્યાંથી આપણને એનો અર્થ મળી જશે. હવે
અર્થને વ્યાખ્યા કરતા ઇમ્પોર્ટન્ટ છે એના કારણો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો બાળ અપરાધના કારણો બે પ્રકારના, એમાં સામાજિક કારણો અને મનોવૈજ્ઞાનિક કારણો, બેયના પેટા મુદ્દા સાથે આપણે એની ચર્ચા કરી. અને હવે આપણે જોઈએ તો એની સુધારણા કરનારી સંસ્થાઓ જે 7 છે, એમાંથી કોઈ પણ 5 સંસ્થાની સમજૂતી આપો. તો આપણા માટે કારણો અને સંસ્થાઓ બે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બધી જ સંસ્થાઓમાંથી હમણાં આપણે ઉપરની 3 સંસ્થા તો જોઈ લીધી, એમાં અદાલત, પ્રોબેશન, બોસ્ટલ શાળા, આ બધું જોઈ લીધું. ત્યાર પછી આવશે યુવા અજંપાના કારણો. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ટેક્સ્ટ બુકમાં બહુ સરસ રીતે સમજાવેલા છે. 5 માર્કનો પ્રશ્ન છે, યુવા અજંપાનો અર્થ અને તેના કારણો સમજાવો. તો અહીંયા આપણે આજનો આ પ્રશ્ન વિભાગ પૂરો કરીએ છીએ. આ કેટલાક યુવક અજંપાના કારણો અહીંયા દર્શાવેલા છે અને ત્યાર પછી આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.